પહેલો પ્રશ્ન કોણ પૂછશે? સાહેબ, એકલી ગીતાંજલિને નોબેલ પ્રાઇઝ મળ્યું કે એમના સમગ્ર સાહિત્યને લક્ષ્મણ? એકલી ગીતાંજલિને. તો તમને બરોબર નોબેલને અનુરૂપ લાગે છે કે નથી લાગતું? કમિટીને તો લાગ્યું. કમિટીને લાગે, પણ આપનો એક ફ્રેન્ચ સર્જકને આપવાનું હતું, એટલે પ્રેસિડેન્ટે રૂલ આઉટ કર્યું અને રવિન્દ્રનાથ, અને રવિન્દ્રનાથનું નામ લંડનની લિટરરી સોસાયટીએ મોકલેલું. સ્ટર્જ મૂર નામના એક હતા. એ તમે પૂછ્યું કે બરોબર છે મળ્યું તે. એટલે આ છે ને, ગીતાંજલિ પોતે એક વિશિષ્ટ સર્જન છે. એને તમે અનુવાદ કહેશો કે મૌલિક સર્જન કહેશો, તો કવિએ પોતે અનુવાદ કર્યો છે. મોટાભાગે કવિ પોતે અનુવાદ નથી કરતો, બીજાઓ એટલે જેટલી સ્વતંત્રતા ભોગવવી હોય એટલી એ ભોગવી શકે. બીજો અનુવાદક હોય કવિથી ઇતર એવો, તો એને લગી સંકોચ, છૂટ લેવામાં, કંઈક ઉમેરવામાં, કંઈ બાદબાકી કરવામાં, એને એમ થાય કે હું કંઈક અવિવેક કરી રહ્યો છું. રવિન્દ્રનાથ તો સર્જક છે, એટલે આમ જુઓ તો તમે આ અનુવાદ નથી. હું અત્યાર સુધી એમ કહ્યા કરતો એક એવું નોબેલ પ્રાઇઝ છે જે અનુવાદને મળ્યું છે, પણ પછી હવે મને લાગે આ સેકન્ડ પોઈન્ટ કે આ અનુવાદ નથી, આ મૌલિક. ભલે જેમ હું પુસ્તક વાંચીને હું કાવ્ય ન લખું, કિટ્સે લખ્યું છે. ચેપમેને અનુવાદ કર્યો હોમરનો, એલિઝાબેથ એનિસનો. કિટ્સે અનુવાદ વાંચ્યો અને એને એક સોનેટ લીધો. એનું શીર્ષક જ છે ઓન રીડિંગ ચેપમેન્સ હોમર. મચ હેવ આઈ ટ્રાવેલ્ડ ઇન ધ realms of gold and many a kingdom have I seen. હું બહુ ઘૂમ્યો છું. અનેક કાવ્યોના જગતમાં પ્રવાસ કર્યો છે, પણ જ્યારે મેં આ ચેપમેનનો અનુવાદ વાંચ્યો ત્યારે કંઈક મને આવું એક સોનેટ, એટલે તો પછી તો બહુ સુંદર છે, આખું મોડે નથી, 2 પંક્તિનું. તો આ બુક કેન ઇન્સ્પાયર અપોન, એ પણ અનુભવ છે. હું એક પુસ્તક વાંચું એ એક વૃક્ષને જોઉં છું, અથવા એક મનુષ્ય જોડે વાત કરું, અથવા હું આકાશના તારાઓ જે જે અનુભવ છે એમ હું પુસ્તક વાંચે પણ અનુભવ છે. આપણે આ છૂટતું નથી આપણને, અને એનાથી પ્રેરિત થઈને કવિ કાવ્ય કરી શકે. એટલે ઇટ્સ અ પોએમ ઇન્સ્પાયર્ડ બાય અ પોએમ. તો એ રીતે ગીતાંજલિ મૌલિક કાવ્ય છે એક. બીજું, ગદ્યમાં કર્યું એ વિશેષતાઓ છે બધી. આ ગદ્યમાં કેમ કર્યું? પદ્યમાં જો કર્યું તો પદ્યમાં તો કંઈક અંતે તમારી સ્વતંત્રતા ઉપર કાપ નખાય છે, અને તમારે પદ્યત્વ સાચવવું પડે. ગદ્યમાં તો તમે મુક્ત છો. હું જેમ બોલું છું તો હું મુક્ત છું. એવી રીતે ગદ્યમાં, જો કે ગદ્ય પણ એક ડિસિપ્લિન છે. સ્પીચ અને પ્રોઝ જુદી વસ્તુ છે, એ આપણે હજી સમજ્યા નથી. ટુ મેક અ સ્પીચ વિચ ઇઝ ઓલ્સો પ્રોઝ, બટ ઇટ ઇઝ સ્પીચ એન્ડ નોટ પ્રોઝ. Prose is little self-conscious. Speech is not, because it's spontaneous. ઉભારો પછી ગોઠવીને તમને કહી જવા, એમ તમે કહો છો. હું વાક્ય ગોઠવીને કહીશ. ગદ્ય લખો છો ત્યારે તમે લગી સભાન છો. હું ગદ્ય આ એલિયટે બે પાડી આપું છે એક જગ્યાએ, મોલિયર વિશે વાત કરી કે સ્પીચ ઇઝ નોટ પ્રોઝ એન્ડ પ્રોઝ ઇઝ નોટ સ્પીચ. આ બધું સમજવું બાકી છે, હજી બધું આના આપણે ભેદો સમજ્યા નથી. આપણે તો હજી તો 125 વર્ષ જ થયા ગુજરાતને, અહીં 500 વર્ષ થયા છે. છેક તમે જાઓ 65-64થી તો અંગ્રેજોને 500 વર્ષ મળ્યા છે. આપણને હજી તો આપણે ભજનો કર્યા કરતા હતા દયારામને. ના, મોટી કવિતા છે. હું બહુ માનપૂર્વક બોલું છું. ભજન કે નાની સૂની વસ્તી ને નરસિંહ મહેતાના ભજનો જ છે. તો એક મોટી કવિતા છે, અંદરની વાત છે. પણ
તો પછી પ્રેમાનંદમાં બહારની વાત છે જ ને, અંદરની હોવા છતાં બહારની છે. આ બધું ગુજરાતી આખું વાતાવરણ એની કવિતા છે, કારણ કે એ નેરેટિવ પોઈન્ટ છે, એ લિરિકલ પોઈન્ટ નથી, એ કથાનાત્મક પોઈન્ટ છે. તો મીરાની વાત અંદરની છે, દયારામની અંદરની છે, અખાની નથી, અખાની બિલકુલ બહારની છે. એને જે તીક્ષ્ણ કટાક્ષો કર્યા છે 786, કંઈ ઓછા નથી. એક એલેક્ઝાન્ડર પોપ થઈ ગયો ઇંગ્લેન્ડમાં, ને આપણે તો આખો બે સરખા છે. મિસ્ચીવસ પોએટ્સ છે, બહુ તોફાની છે. એટલે ગદ્યમાં કર્યું, પદ્યમાં કર્યું હોત તો એમને એમ થાત કે પ્રાસ કરવું, પછી ધ્રુવ પંક્તિ કરવું, આમાં કંઈ સરળ એકદમ. તો આ બધી એની વિશેષતાઓ છે. એટલે એને નોબેલ પ્રાઇઝ મળ્યું એ આશ્ચર્ય નથી. અને ધારો કે ન મળ્યું તો રવિન્દ્રનાથ જેટલા મોટા છે એટલા જ મોટા રહ્યા. કવિને કશું મળે કે ના મળે એના પર એના કવિત્વનો આધાર, એ માપદંડ છે જ નહીં. કવિના માટે કવિતા, એની કવિતા એકમાત્ર માપદંડ છે. પુરસ્કારો નહીં, સન્માનો નહીં, એવોર્ડ નહીં, કે આ બધું જ આ તો સમાજ કરે છે, કારણ કે લે છે ને કશું આપતો નથી. કવિ પાસે શું નથી લેતા તમે? એનું સર્વસ્વ લઈ લીધું તમે. શું આપ્યું તમે એને? એક બિલ્લો આપ્યો સોનાનો, એમ. એટલા માટે તમને ઓછું આવે. તમે જો એને કંઈ એવોર્ડ ના આપો, કે એને ચંદ્રક ના આપો, કોઈ પુરસ્કાર ના આપો, તો મને ઓછું આવે કે હું લીધા જ કરું છું કે આપતો નથી. એટલે કવિએ પણ લેવું જોઈએ. નહીં તો પેલાને ભારે પડે, સમાજને ભારે પડે, એનો ભાર લાગે. તો એ ભાર હળવો કરવો હોય તો કવિએ એના સન્માનો સ્વીકારવા જોઈએ. ચંદ્રકો બાળી નાખો, એમ બધું ઓગાળી નાખો, બધી તમારો કવિનો અહમ બોલે છે. કવિ તો એવો નમ્ર હોય છે કે કવિ એ ખોવાઈ જાય છે એના શબ્દોમાં. ઉમાશંકરે છેલ્લે લખ્યું ને, મારું નામ ભાષામાં પડી ગયું છે. એને નામ હોતું જ નથી. એનું કાવ્ય એ જ એનું વ્યક્તિત્વ, અને એમાં એનું પૂરેપૂરું વ્યક્તિત્વ છે. એના જે ચિત્તના જે બધા મરોડો છે એના લયોમાં હોય છે, તમે જોઈ શકો છો. નદી દોડે સોડે, નદી દોડે પછી સોડે કેમ આવ્યું? ઇન્ટરનલ રાઈમ આવ્યો. નદી દોડે સોડે, ભડભડ બળે ડુંગર, ભડભડ, તો શબ્દ એના ચિત્તમાં જે એની અવસ્થા હતી એનું આ પ્રતિબિંબ છે. એના હારો અવરો, એના કાકુઓ, એના વિરામો, આ બધાનો વ્યક્તિત્વનો એક ભાગ છે. એ શબ્દસ્થ થયો, લયસ્થ થયો, આ રીતે પ્રગટ થયો. ઇટ્સ એ એક્સપ્રેશન ઓફ હિઝ પર્સનાલિટી, વર્બલ એક્સપ્રેશન. કવિ આડમાસ્તો બનેલો છે, આ અવાજનું બનેલું છે વ્યક્તિત્વ. પણ એ વ્યક્તિ અવાજ એનું વ્યક્તિત્વ છે, કવિનો અવાજ એનું વ્યક્તિત્વ. એટલે તો આગ્રહ છે કે દરેક કવિને પોતાનો અવાજ હોય, એમ એનું પોતાનું વ્યક્તિત્વ. પછી તમને આ એક કવિતા વાંચતો, એક કવિ વાંચો બીજો યાદ આવે, હા, તો એ ના ચાલે. જો યાદ ના આવવો જોઈએ. અરે એ પોતાનો ભૂતકાળ પણ તમને યાદ ના આવવો જોઈએ. રવિન્દ્રનાથ જુઓ, દરેક તબક્કામાં કંઈક નવું નવું આવે. પ્રાંતિકના કવિ રવિન્દ્રનાથને ગીતાલીલા રવિન્દ્રનાથે શું સંબંધ છે? કોમન છે કોઈ? નવા રવિન્દ્રનાથ છે. તમને ગીતાલી યાદ નથી આવતી પ્રાંતિક વાંચો ત્યારે? એવું થવું જોઈએ. એવરી પોએમ શુડ બી એન ઇવેન્ટ. ઇફ યુ આર અ ગુડ પોએમ, એક ઘટના. એલિયટ જ્યારે કાવ્ય કરતા ત્યારે આખા જગતમાં એક ઇવેન્ટ થતું. કાવ્ય કરતા 5-10 વર્ષે એક કાવ્ય, પણ એ જ્યારે કાવ્ય કરે ત્યારે આખા જગતમાં એના પર જગતના કવિઓ, વિવેચકો તરત જ વાંચતા. કારણ કે એની સંવેદના હતી, એ વિશ્વ વ્યાપી.
એ મર્યાદિત નથી. કેટલાક કવિઓની સંવેદના, હું સંવેદ એની સભાનતા, સેન્સ ઓફ ધ એજ, સેન્સ ઓફ હિસ્ટ્રી. એટલે જેને સેન્સ ઓફ હિસ્ટ્રી હોય એની કવિતામાં યુગો, સેન્સ ઓફ ધ એજ હોય એમાં આખું કન્ટેમ્પરરી વર્લ્ડ, એટલે કે સમકાલીન જગત અને એના બધા જ પ્રશ્નો એની કવિતા. રવિન્દ્રનાથ આવા કવિઓ. જોકે ગીતાજીમાં એના માટે આ સાચું નથી, રવિન્દ્રનાથ માટે સૌ. ગીતાજીમાં તો માત્ર ભક્તિ નથી. અને એ નૈવેદ્યમાં એનો આરંભ છે ને એની પરાકાષ્ઠા. એક દાયકો થયો એમ 1901 નૈવેદ્ય પ્રગટ થઈને 1910 અને 3 જ વર્ષમાં એમને આમ તો ન કર્યો હતો, માદા પડ્યા માટે કર્યો. એટલે પિતાની એક મોટું મિરેકલ છે, અકસ્માત છે. આ બધું જુઓ ને કેવું છે, બધી વિશેષતાઓ. ડાયરી ન લઈ ગયા હોત તો સાથે કેમ લઈ ગયા? પછી બતાવતા તો નહોતા લાજુ લાડી, કોઈ નવોડા જેવા હતા એ વખતે, નવપરિણીત કન્યા જેવા હતા, લઈ લઈને ફરતા હતા. ખોઈ નાખી, જડી ના હોત તો શું થાત? બીજો અકસ્માત તો ન મળત નોબેલ પ્રાઇઝ. કે કોઈ ભણવા ન બેસે ત્યાં સ્કેન્ડિનેવિયાના વિવેચકો કે જજીસ બંગાળી ભણીને ગીતાલી વાંચવા જાવ ન બેસે. આ તો અંગ્રેજી ભાષા. એક બીજું મિરેકલ અંગ્રેજીમાં છે. એમ કહે છે કે બીજી ડાયરી છે પૂરી થઈ ગયેલી, એટલે બોટ ઉપર એમણે બીજી ડાયરી શરૂ કરેલી. એ બીજી ડાયરી ક્યાં છે? ત્યાં તો આ વાત બરોબર નથી કે એમને બીજી ડાયરીમાં શું કર્યું, અથવા જો હોય તો ખોવાઈ ગઈ છે, જડતી નથી. એવું તો ન બને. એક હોય ને તો બે સાથે ખોવાઈ જાય ને, એક કેવી રીતે ખોવાઈ જાય? એટલે એ પણ પ્રશ્ન જ છે કે આ 103 કાવ્યો છે એટલા જ નહોતા, વધારે હતા એમ કહેવું પડે પછી. પણ હવે એ તો અનુમાનનો વિષય છે. એટલે તમારો પ્રશ્ન છે આપ્યો મેં ઉત્તર. સંતોષ? હા અને પૂરક જ લઈએ. આપણે બેન આવ્યા અને એલિયટની વાત કરી અને પછી આપણે ગીતાંજલિની વાત કરી. તમારા બે પ્રિય લેખકો એલિયટ પણ તમે ખૂબ સેવ્યા છે અને રવિન્દ્રનાથ પણ સેવ્યા છે, અને બંને સામસામેના કાવ્યધારાના બે કવિઓ છે વિશ્વના. તો બંને સાથે તમે કેવી રીતના માણી શકો છો અને એમાં શી વિશિષ્ટતા છે જે તમને આકર્ષિત કરે છે? એનું કારણ છે મને મોટાભાગના લોકોમાં આ સાચું નથી. મને પૂર્વ અને પશ્ચિમ બંને પ્રિય છે. હમણાં જ મારે મોટી ચર્ચા થઈ ગઈ, મોટો વિવાદ થઈ ગયો. મને વી આર મોર વેસ્ટર્ન દેન ઇન્ડિયન, નોટ મોર, આઈ એમ ઇક્વલી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ. હું આ અંગ્રેજો અહીં ના આવ્યા હોત તો શું એવું વિચારીને એક નિબંધ લખજો. અંગ્રેજો ના આવ્યા હોત તો એ અહીંયા માસ્ટર તરીકે નહોતા આવે, વેપારી તરીકે, એ સાહેબ તરીકે નહોતા. ગુલામી તો પછી આવી, અને તરત જ અંગ્રેજો આવ્યા ઓફિશિયલી, પછી 5 જ વર્ષમાં રવિન્દ્રનાથ આવ્યા. આ બે સાથે બનેલું છે. જેટલો પ્રેમ રવિન્દ્રનાથને પશ્ચિમમાં છે આપે છે એટલો પૂર્વમાં. તો આવો કવિ જ નહીં, આવો ભારતીય પણ નહીં, સચ અ સિટીઝન ઓફ ઇન્ડિયા. આટલો અઢળક પ્રેમ, કારણ કે મનુષ્ય જાતિ છે. અમારે વાત એટલા માટે શિવાની કે સર્વે સહના હોતી, સર્વે સુખીનો છે. પશ્ચિમમાં આવું મને કહે આવી પંક્તિ છે? મેં કીધું તને ખબર છે આ સર્વેમાં બધી પશ્ચિમ આવી ગઈ?
આ મોટો વિષય છે, અંગ્રેજો ના આવ્યા. નાનાલાલ તો એમ કહેતા કે ભારતમાં અંગ્રેજોનું આગમન એ વિધાતાનો સંકેત છે. કેમ એમ? એક પૂર્વનો પશ્ચિમનો કવિ, મોટો કવિ રવિન્દ્રનાથ જેવું જ કહે છે. જે રવિન્દ્રનાથ પશ્ચિમ ભારતમાં કહ્યું, પૂર્વ ભારતમાં, એ જ વાત નાનાલાલે પશ્ચિમ ભારતમાં કરી છે કે અંગ્રેજોનું આગમન પેલા એકવાર બાજુ પર મૂક્યું. ઇમ્પિરિયાલિઝમ, સામ્રાજ્યવાદ, સંબંધ માસ્ટર સ્લેવનો એ સહેજ બાજુ પર સહેજ મૂકો, સમજવા ખાતે. આપણી મર્યાદા નથી એટલે અંગ્રેજોની ના હોય. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? અને આપણે તો આપણી પ્રજાને ગુલામ બનાવી. આ હરિજનો કોણ હતા? આપણે તો આપણી સાથે લડીએ છીએ. બ્રહ્મો સમાજ અને હિન્દુ ધર્મનો જે સંઘર્ષ એ એક જ ધર્મના બે હતા, લડતા હતા. એ ત્યાં લડ્યા છે. પ્રોટેસ્ટન્ટ રોન કહેતા ત્યાં લડ્યા છે. એને સાહિત્યને શું સંબંધ છે? શેક્સપિયરને અને ઇમ્પિરિયલિઝમને શું સંબંધ છે? રવિન્દ્રનાથને અને પશ્ચિમને શું સંબંધ છે? એટલે કયા પશ્ચિમની ઇમ્પિરિયલિઝમ? રવિન્દ્રનાથે ખબર નથી કે આ બધા ઇમ્પિરિયલિસ્ટ છે. રવિન્દ્રનાથને દુઃખ ત્યારે થયું, છતાં એમણે એમ નથી કહ્યું અમારી ભૂલ હતી. આખી જિંદગી મેં કર્યું પશ્ચિમ વિશે મારો મારો ખોટો હતો એમ નથી કહ્યું. એમને એમ કહું કે હું નાનપણથી જેના સાહિત્ય પર ઉછેરો હતો તે પ્રજા આવી બર્બર હોય, આવી બ્રુટલ હોય, આવી બાર્બેરિક હોય, આવી બીસલી હોય. ક્રાઇસિસમાં એમણે એમ કહ્યું, સંકટમાં, સભ્યતા સંકટમાં આવું કહ્યું છે. અને છતાં હું મારી શ્રદ્ધા નહીં ગુમાવું. શ્રદ્ધા ગુમાવવા જેવું પાપું નહીં કરું. ફરીથી ભગવંતાની ઇતિહાસ દ્રષ્ટિ જુઓ તમે. સામ્રાજ્ય તો આવવાના ને જવાના. હજી થશે, હજી યુદ્ધો થશે. ઓછા યુદ્ધો ચાલે છે. ઘર આગળ આવી ગયા યુદ્ધો. આતંકવાદ એમાં ફેર શું છે? આતંકવાદ ને પેલો આર્મીનો સોલ્જર પણ ફ્રન્ટ પર લડાઈના શું કહે છે? પેલો મરવાતી ગયા છે, આ મરવાતી ગયા છે. નિહાળું જગત ચિત્રની, હું જોઉં છું, નિહાળું આખા જગતનું છું. નિહાળું જગત ચિત્રની પલટતી જ છાયા, ઘડીકમાં છાયા, ઘડીકમાં છાયા. જગતનું ચિત્ર આવું છે. અને વિધિ સમુદ્રમાં મેરે ઉપર સંકલ્પ, અને વિધિના સમુદ્રમાં જે તરંગો છે એના જે ભંગ થાય છે, પૂછડે છે ને પછડાય પૂછે છે. આ તો સવાલ છે. આ તો વિધાતાનો ક્રમ છે, વિધિનો ક્રમ છે. તો તમારા હાથની વાત જ ભગવાન રાણીની આ ઇતિહાસ છે. એક પંક્તિમાં એમણે ઇતિહાસનું દર્શન કર્યું. નિહાળું જગત ચિત્રની પલટતી છાયા અને બીજી સમુદ્રમાં નિરખો ભંગ કલ્પના જોયા, મંગ જોયા, લયમાં ભંગ જોયા, અને બીજી સમુદ્રમાં નિરખો ભંગ કલ્પના. એટલે દાદાનો સંકેત કેમ નાના ભાઈ? અને રવિન્દ્રનાથ સાથે બહુ સંબંધ છે. તો રવિન્દ્રનાથને એની સાથે બહુ સંબંધ. આ પશ્ચિમ ના હોત તો રવિન્દ્રનાથ ન હોત. એટલે હોત પણ જે છે એમાં રવિન્દ્રનાથ ના હોત. એમ એનો દાખલો આપું. હું જે લાવ્યો એ તો એશિયાનું છે, યુરોપનું નથી. હાઈકુ હું જાપાનમાંથી લાવ્યો. હું સોનેટ નથી લાવ્યો અંગ્રેજોનું. મેં પૂછ્યું ભાઈ સોનેટ અંગ્રેજોનું નથી, ઇટાલિયનનું છે. એટલે ઇટાલિયનોને સોનેટ, અંગ્રેજોને સોનેટ
અપનાવતા પેટમાં ચૂંક ના આવી, તમને ચૂંક કેમ આવે છે? કવિ થઈને તમે આ બધા આવું માણસ ધરાવો છો. રવિન્દ્રનાથ મહેતા મારું કહેવાય માટે રવિન્દ્રનાથ એશો એ આર્ય એશો અનાર્ય એશો ખ્રિસ્તાન એકો મુસલમાન પૂર્વ પશ્ચિમ આશે તવ સિંહાસન પાસે. એ ભારત ભાગ્ય વિધાતા તારા સિંહાસનની પાસે પૂર્વ અને પશ્ચિમ બંને આવીને બેઠા છે. રવિનાથનું જે સદભાગ્ય છે ને એ એવા સમયે થયા છે. એક તો એ આપણે ઇંગ્લેન્ડ જવાના હતા, ક્યાંથી જાય? આપણે તો નાતબાર મૂકતા હતા, જે જાય નાતબાર મૂકતા હતા. મહિપત રામને નાતબાર મૂક્યા અને પછી દૂધપાક ચટાડ્યો, માતપુઆ ખવડાવ્યા, એટલે પછી નાતમાં લીધા. એમાં મૂલ્ય ક્યાં આવ્યું? સિદ્ધાંત ક્યાં આવ્યો? દૂધપાક ચટાડ્યો એટલે પાછા લીધા. આપણે ધીસ ઇઝ વોટ વી આર. દૂધપાક ચાટવું. આપણે તો જવાના ક્યાંય જતા નહોતા, થાય જ નહીં. સમુદ્ર ઓળંગાય જ નહીં, પરદેશ ગમન થાય જ નહીં. એ પાપ કહેવાય. પ્રાયશ્ચિત કરવું. મહાત્મા ગાંધી પાસે કરાવ્યું, મહાત્મા ગાંધીએ ના પાડી. એટલે એના મોટા ભાઈએ કહ્યું કે આ તું નહીં કરે તો તારું આખું કુટુંબ આપણું નાત બાર મૂકશે, કોઈ કન્યા આપશે નહીં, કોઈ લેશે નહીં, એટલે બધાને કુંવારા રાખવાના છે. કરવું પડે. ધીસ ઇઝ ફાસિઝમ. આ ઓછી ગુલામી છે? આ ગુલામી નથી. આ હાઉ વી ડુ ડિફાઇન સ્લેવરી? only politically, not socially. એટલે આપણે તો જવાના નહોતા. અંગ્રેજો આવ્યા એટલે ઉથલ પાથલ થયા. હવે ઉપર નીચે આપણે એ તો અહીં આવ્યા હતા, એમનો તો દેશને આ તો ટાપુ ઉપર, આપણે ત્યાં બધું ઉથલ પાથલ. એ સારું થયું કે ખોટું થયું? મને જરૂર હતી કે નહીં? India was a decayed house, જેમાં બધી ધૂળ જામી ગઈ હતી, ઝાડા બહુઆ ભાજી ગયા હતા, ઉદરડા ફરતા હતા. આવો એક દેશ આપણી પાસે હતો. આ કોઈએ ટોર્ચ નાખી એટલે બધું દેખાવા માંડ્યું હતું. ઓ આ તો એ ઝાડુ બાજુ છે, આ તો અહીંયા આમ છે, તો અહીંયા આમ છે. સુધારો કેમ થયો? અને સૌથી મોટો પ્રશ્ન નારી પ્રતિષ્ઠાનો થયો. એ રવિન્દ્રનાથમાં પણ એ જ જુઓ, ટૂંકી વાર્તાઓ 75-76 ટૂંકી વાર્તાઓમાં એના સ્ત્રી પાત્રો તો જુઓ. હજી એનો તો અભ્યાસ થવાનો બાકી છે. હજી પશ્ચિમે તો રવિન્દ્રનાથનો અભ્યાસ કરવાનો બાકી છે. હજી હમણાં જ અનુવાદો થવા માંડ્યા. જયારે કરશે ને 100 વર્ષમાં પછી જુઓ તમે રવિન્દ્રનાથનું શું થાય છે. તમે વાર્તાઓ જુઓ, એના સ્ત્રી પાત્રો જુઓ, મૃણાલ જુઓ, કુમુદિની જુઓ, નવલકથામાં. ઉમાશંકરનો એક લેખ છે, અવર એપિક હેરિટેજ. એમાં એમણે વાલ્મીકી, વ્યાસ, કાલિદાસ અને એની પરંપરામાં રવિન્દ્રનાથ અને શેને કારણે સ્ત્રી પાત્રોના સર્જન. અને એમણે એમ કહ્યું કે રામાયણમાં નથી, મહાભારતમાં નથી, કાલિદાસ જે સ્ત્રી પાત્રો નથી તે રવિન્દ્રનાથ. અંદર પતિને કહેવા ગઈ અને ડિઝોન કરો, ના પાડી એટલે જતી. રવિન્દ્રનાથની સ્ત્રી હોત તો ન જતી રહી જાય, ખબર લઈ નાખે પતિની. રવિન્દ્રનાથ એવા કવિ નહોતા. એનો બધો વર્લ્ડ પોએટ એ કક્ષા જ જુદી હતી. he belonged to a different category of poets. He is in the tradition of great poets. એમના કાવ્યો સદીઓ સુધી વંચાવાના છે. જેમ તમે વ્યાસ, વાલ્મીકી, કાલિદાસે વાંચો છો એમ વંચાવાના. 2 ભાષાઓ રહેવાની છે, એક ગુજરાતી ગાંધીજીને કારણે અને બીજી બંગાળી રવિન્દ્રનાથ. બીજી ભાષાની મને ખબર નથી. જેને ગાંધીજીને સમજવા છે
એને ગુજરાતી ભણવું પડશે, 500 વર્ષ પછી, 1000 વર્ષ પછી, અને મૂળ વાંચવું પડશે. જેમ બાઇબલ હિબ્રુમાં વાંચો છો ને, અંગ્રેજી અનુવાદ નથી વાંચવો મારે, હિબ્રુમાં ગ્રીક વાંચવું. જેને અભ્યાસ કરવો હોય એને તો મૂળમાં જ જવું પડે, અનુવાદથી ના ચાલે. છે પ્રશ્ન કોઈ? તમારી દ્રષ્ટિએ તમને રવિન્દ્રનાથની કઈ કૃતિ બહુ જ સ્પર્શી ગઈ તમને પર્સનલી? એક જ નામ આપવાનું? તમારી જે ઈચ્છા હોય. ના, શેષ લેખા. એના કાવ્ય છે, મંત્રો જ છે. ઋષિ આ જે શેષ લેખાના કાવ્યો છે ઓનલી રવિન્દ્રનાથ કુડ નો વન. 3 મુખ્ય વળાંકો છે. એક બલાકા સુધીના કાવ્ય, બીજા બલાકાથી પ્રાંતિક સુધીના કાવ્ય, પ્રાંતિકથી શેષ. આ બધું આ લગેજ સાથે લેતા. ના ના, એવું નથી કે તદ્દન જુદા, આ આખો લગેજ સાથે લેતા જાય છે. હું આવી વસ્તુને લગેજ કહું. આટલું બધું લઈને જવાનું. રવિન્દ્રનાથ શું હતું, એક તબક્કો આવે ને 5 વર્ષનો, એ બધું લખી નાખે. એ તબક્કામાં જે છંદો હોય, જે વિષયો બધું લખી, કવિતામાં, વાર્તામાં, નવલકથા લખી નાખે. પછી બીજો તબક્કો આવે એટલે બીજું લખવાનું. એવર ફ્રેશ. સમૃદ્ધ થઈએ છીએ. એટલી બધી વાતો છે ને, એટલી બધી વાતો. આ તો સવાર સુધી થાય.